મારું નામ અજીતસિંહ વાઘેલા। હું રડુ ગામ ખેડા તાલુકાનું રડુ ગામનો સરપંચ છું। આજે મારા ગામમાં 15,000ની વસ્તી છે। બસ સ્ટેન્ડની અંદર જોડે સ્કૂલો આવી, આજે ગુજરાતી શાળા આવી, આંગણવાડી આવી। ત્યાં આગળ બસ સ્ટેન્ડથી કેનાલથી ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂનું વેચાણ ફૂલ ચાલુ છે। મેં વારંવાર રજૂઆત કરી, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, પણ કોઈ કંટ્રોલ થતો નથી। તો આવનારી પેઢી ના બગડે એની માટે આની ઉપર થોડું સરકાર ધ્યાન આપે, બસ મારી એવી રજૂઆત છે। ગામના સરપંચ છો અને તમે રજૂઆત કરી છતાં પોલીસ સાંભળતી નથી। પોલીસમાં તો શું છે કે જો પોલીસને આપણે કહીએ તો કોઈ બંધ કરી દે, પેલા તૈયારી બંધ કરી દે। પોલીસવાળા એમનું કામ કરે જ છે, એ તો આવે છે, રેડ પાડે છે, પણ મુદ્દા માલ મળે નહીં, બરાબર। આજે સાંજ પડે એટલે સાંજે આ વસ્તુ ચાલુ થઈ જાય, પાછી સવારથી સાંજ સુધી આ વસ્તુ ચાલુ થઈ જાય, બરાબર। એટલે આપણે તો આવનારી પેઢી કે જે સ્કૂલો છે, નાના નાના છોકરાઓ છે, 12માના છે, 11માના છે, 10માના છે, એ આવડા છોકરાઓ જો દારૂ પીતા હોય તો એનું ભવિષ્ય નહીં, દેશનું ભવિષ્ય નહીં, આમાં દેશનું ભવિષ્ય બગડે છે। કારણ કે નિયમ એવો છે કે મારું નામ પ્રવીણસિંહ ભુરભા વાઘેલા। અમે અને બીજા મારા માધુભા મહિડા એડવોકેટ છે, અને સરપંચ શ્રી અજીતસિંહ છે, અને બીજા જે મિત્રો છે અમારા રણજીતભાઈ અને રાજેન્દ્રભાઈ છે અને પ્રદ્યુમનભાઈ, એ લોકો અરજીઓ આપેલી છે। ગામમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પાયે સ્ટેન્ડ ચાલી રહ્યું છે, અને ખાસ કરીને તો જે કેનાલ વિસ્તાર છે, અને કેનાલ વિસ્તારના આગળ સાંજે 5:30-6 વાગ્યા પછી બહારથી અને ગામના એટલા બધા દારૂ પીવા આવે છે। એ જ રીતે બસ સ્ટેન્ડની અંદર અને બસ સ્ટેન્ડના સામેના વિસ્તારમાં જે ગલ્લાને એ છે, એ રીતે પોલીસ સ્ટેશન બાજુનો ગલ્લો છે, ત્યાં પણ ગુજરાતી શાળાની સામેના વિસ્તારમાં પણ એટલે સરેઆમ ખુલ્લામાં દારૂ વેચાય છે, અને જેના કારણે આજ સુધીમાં 5 થી 7 વર્ષમાં 50થી વધુ મૃત્યુ થયા, અને ચાલુ સાલે 10 વ્યક્તિ તો અમારા અને હોનહાર છોકરાઓ અમારા મૃત્યુ થયા છે। એટલે અમે માન્ય ડીએસપી સાહેબને મળવા આવ્યા હતા, અને આ દારૂબંધી થાય અને નિષેધ થાય અને ગામમાં સંપૂર્ણ બંધી થાય એ માટે અમે આવ્યા છીએ, અને ખાસ રજૂઆત કરવા માટે। અને ખાસ તો રડુ એક કામનાથ દાદાનું પવિત્ર મંદિર છે, રવિશંકર મહારાજની જન્મભૂમિ છે, સંતરામ મંદિરનું પવિત્ર સ્થાન છે, અને જો આ ગામમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો સાંખી લેવાય નહીં। અને આ પહેલાં રણજીતભાઈ અને પ્રદ્યુમનભાઈએ પણ અરજીઓ આપેલી છે ખેડા પોલીસ ટાઉનમાં, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। એટલે અમારે માન્ય ડીએસપી સાહેબ પાસે આવવું પડ્યું છે, અને એમને અમારી રજૂઆતો સાંભળી છે, અને એમને અમે ફોટા પણ આપ્યા છે, અરજી પણ આપ્યા છે, અને જો અમારી પાસે માગશે તો અમે એમને વિડીયો પણ આપીશું। અને અમારી ખાસ માગણી કે આ નશ્યત જ થવું જોઈએ, અને આ જે માથાભારે તત્વો છે એ પોલીસ પાસે એમને નામે છે, એમણે ભૂત કેસો કરેલા છે, પણ છતાં એ ચાલુ રાખેલું છે। એટલે આ સંપૂર્ણ બંધ થાય, અમારી મુહિમ બંધ નહીં થાય। જો નહીં આમાં સોલ્યુશન આવે તો અમે વ્યક્તિગત તાલુકા સ્વાગતમાં રજૂઆત કરીશું, અને એમાં નહીં થાય તો ગાંધીજીના માર્ગે અમે પ્રતિકાત્મક હડતાલ પણ કરીશું, અને ભૂખ હડતાલ પણ બેસીશું ગાંધીજીના માર્ગે। એટલે અમારી આ માગણી છે ખાસ કે બંધ થવું જોઈએ દારૂ સંપૂર્ણ। મારું નામ માધુભા મહિડા, હું એડવોકેટ, સિનિયર એડવોકેટ, સેશન્સ કોર્ટ નડિયાદમાં છું। રડુથી અપડાઉન કરું છું, રડુનું વતની છું। રડુની અંદર છેલ્લા ઘણા વર્ષથી દારૂનું સડેચોક વેચાણ થાય છે, પીવાય છે। બસ સ્ટેન્ડની આજુબાજુ, કેનાલની આજુબાજુ, સબ પોલીસ સ્ટેશનની આજુબાજુ ગલ્લાઓ પર સરેઆમ વેચાણ થાય છે। એનાથી નાગરિકોને ત્રાસ થાય છે। હવે શ્રદ્ધાનું સ્થળ છે, ત્યાં કામનાથ મહાદેવ છે, સંતરામ મંદિર છે, રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે। આવા સ્થળોએ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને એ હેરાન થતા હોય છે। એટલે અમારું કહેવું એવું છે કે આ સંપૂર્ણ રડુ ગામેથી દારૂબંધી થવી।